પોરબંદરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે અને દરિયા કિનારા નજીક નવા પ્રવાસન સ્થળો બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે। ત્યારે 1 જાન્યુઆરી 2025થી પોરબંદર મહાનગરપાલિકામાં ભેળવી દેવાયેલા રતનપરની હદમાં 200 વર્ષ કરતા જૂની પથ્થરની પડતર ખાણો આવેલી છે, જે દીવની નાયડા ગુફાઓને ટક્કર મારે તેવી છે। તેથી તેને વિકસાવવા માટે અધિકારીઓ અને પદાધિકારીઓએ નિર્ણય લીધો છે અને તે અંતર્ગત તેની સ્થળ મુલાકાત પણ લેવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા બીચ ટુરિઝમના વિકાસ માટે હકારાત્મક અભિગમ દાખવીને પોરબંદર જિલ્લાને દરિયાકાંઠા નજીક અનેક નવા પ્રવાસન ધામોની ભેટ મળવા જઈ રહી છે, જેમાં પોરબંદરથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલા રતનપર ગામના દરિયા કિનારાની સામે બસ સ્ટોપની પાછળ અંદાજે 12 થી 15 જેટલી 200 કરતા વધુ વર્ષ જૂની પથ્થરની પડતર ખાણો આવેલી છે। રતનપરના પૂર્વ સરપંચ અને ભાજપના યુવા આગેવાન ભીમભાઈ વડોદરાએ ભૂતકાળમાં અગાઉ વારંવાર સરકારનું ધ્યાન દોરીને આ ખાણોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ કરી હતી, જે અનુસંધાને તાજેતરમાં જ અધિકારીઓ અને પદાધિકારીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી।